ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગાંધીનગરમાં BMW કારમાં આગ લાગવાની ઘટના સામે આવી। મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો સવારે આશરે 9 વાગે ઘ7 પ્રેસ સર્કલ નજીક BMW કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને ઉતરી જતા જાનહાનિ થયેલ નથી, તેમજ ફાયર બ્રિગેડની ટીમ બોલાવી અને આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો BMW કારમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। આ ઘટના ગાંધીનગર ખાતે બની હોવાની વિગતો પણ અહીં પ્રાપ્ત થઈ છે। તો ગાંધીનગરમાં BMW કારમાં આગ લાગવાની આ ઘટના બની છે। આ અંતર્ગત વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સવારે આશરે 7 વાગે BMW કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાની આ ઘટના બની। તો ઘ7 પ્રેસ સર્કલ નજીક આ બનાવ બન્યો હોવાની વિગતો મળી છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। તો કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી અને ડ્રાઈવર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો અને કોઈ જાનહાનિ થયેલ નથી, તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો।